નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતી સ્ટાર બેન્ચમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગણિતમાં આપણે ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્રની અંદર શું આપણે ભણ્યા એની વિશે આજે આપણે રિવિઝન કરશું। જે લોકોને લેક્ચર ભરવાના બાકી રહી ગયા છે અથવા જેમાં ડાઉટ છે જે કોઈ પણ પ્રશ્નમાં, એ માટે ખાસ આજનો લેક્ચર બનાવેલો છે। આંકડાશાસ્ત્રની અંદર આપણે મધ્યવર્તી સ્થિતિમાનના જુદા જુદા માપો વિશેની ચર્ચા કરી હતી। બધાને ખ્યાલ જ છે, મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક। કુલ 3 માપો છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરની અંદર મધ્યવર્તી સ્થિતિમાનના આ 3 માપ વિશેની ચર્ચા કરવાની છે। મધ્યક કોને કહેવાય, મધ્યસ્થ કોને કહેવાય, બહુલક કોને કહેવાય, અને હા, ખાસ કરીને આપણે જે આ ત્રણેય માપ વિશેની ચર્ચા કરવાની છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક વિશે, એ ત્રણેય માપો વર્ગીકૃત માહિતી માટેના જ આપણે ધોરણ 10ની અંદર શીખવાનું છે। ધોરણ 9ની અંદર તમે અવર્ગીકૃત માહિતી માટેનો મધ્યક, અવર્ગીકૃત માહિતી માટેનો મધ્યસ્થ અને અવર્ગીકૃત માહિતી માટેનો બહુલક એની તમે ચર્ચા કરી ગયા છો। હવે ધોરણ 10ની અંદર આપણે વર્ગીકૃત માહિતીના મધ્યક, મધ્યસ્થ અને બહુલકની ગણતરી કરવાની આવે છે। ધોરણ 10ની અંદર તમારે ક્યાંય પણ અવર્ગીકૃત માહિતી માટેનો મધ્યક, મધ્યસ્થ કે બહુલક શોધવાનો પ્રશ્ન નહીં આવે। માત્ર વર્ગીકૃત માહિતી એટલે કે આપણે ચોક્કસ વર્ગોની અંદર વિભાજિત કરેલી હોય છે સંખ્યા, મતલબ કે જુદા જુદા વર્ગો આપેલા હોય છે, 0 થી 10 છે, 10 થી 20, 20 થી 30, આવી રીતના જે વર્ગોમાં માહિતી આપેલી હોય છે એને કેવી માહિતી કહેવામાં આવે છે? વર્ગીકૃત માહિતી કહેવામાં આવે છે। તો આપણે વર્ગીકૃત માહિતીના મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેયની ગણતરી આપણે આ ચેપ્ટરની અંદર કરવાની છે। એ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, એ ત્રણેય વચ્ચેનો સંબંધ શું છે એ પણ આપણે શીખીશું। સૌપ્રથમ એમાં આવે છે વર્ગીકૃત માહિતીનો મધ્યક। તમારે નોટ ડાઉન કરી રાખવા હોય સૂત્ર, અગાઉ બાકી રહી ગયા હોય તો તમે લખી શકો છો। મધ્યવર્તી સ્થિતિમાનના માપ, એમાં કુલ 3 માપ છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક। આપણે શીખવાના છે આ 3 માપ। એમાં પહેલું છે વર્ગીકૃત માહિતીનો મધ્યક, જેને x બાર તરીકે વંચાય છે। મધ્યક કોઈ પણ હોય વિદ્યાર્થી મિત્રો, એને x બાર એ રીતના આ સંકેતમાં દર્શાવાય અને x બાર એવી રીતના વંચાય છે। અવર્ગીકૃત માહિતીનો હોય, વર્ગીકૃત માહિતીનો હોય, મધ્યકને દર્શાવવા માટે હંમેશા x બાર એવા સંકેતનો જ ઉપયોગ થાય છે। તો વર્ગીકૃત માહિતી માટેનું મધ્યક શોધવાનું સાદું સૂત્ર જે છે, સાદું સૂત્ર એટલા માટે કહું છું વિદ્યાર્થી મિત્રો કે વર્ગીકૃત માહિતી માટે મધ્યક શોધવાની પણ જુદી જુદી 3 રીતો છે। એ 3 રીતો કઈ છે આપણે આગળ જોઈશું। અત્યારે જોઈએ મધ્યકનું માટેનું સૂત્ર, તો કે x બાર બરાબર સિગ્મા, સિગ્માનો મતલબ થાય છે કે સરવાળો, fi xi છેદમાં સિગ્મા fi। હવે આ જે fi xi આપણને આપેલું છે એનો મતલબ શું થાય છે? તો કે fi ગુણ્યા xi। fi બધી શું છે? આપણી આવૃત્તિ છે, અને xi જે છે એ શું છે? મધ્ય કિંમત છે। માહિતીની અંદર આપણને જે આવૃત્તિઓ આપેલી હોય એ તમામ આવૃત્તિ એટલે fi, અને xi એટલે આપણને જે આ વર્ગો આપેલા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, એ બધાની મધ્ય કિંમત। મધ્ય કિંમત કેવી રીતના શોધવાની છે આપણે આગળ જોઈશું। અહીંયા આપણે આ સૂત્ર યાદ રાખશું, x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi। સિગ્મા fi xi નો મતલબ શું થાય? તો કે આપણે જે fi અને xi નો જે ગુણાકાર કરેલો છે એ તમામ fi xi નો સરવાળો, અને છેદમાં સિગ્મા fi। જ્યાં x બાર બરાબર મધ્યક છે, fi બરાબર આવૃત્તિ છે, xi બરાબર મધ્ય કિંમત છે, અને સિગ્માનો મતલબ થાય છે આ જે મોટો e તમને દેખાય છે ઇંગ્લિશનો, એ ખરેખર સિગ્માની નિશાની છે, એને શું કહેવાય છે? સરવાળો કહેવાય
છે, એનો મતલબ સરવાળો એવો થાય છે. બોલવું હોય તો આપણે સિગ્મા એવી રીતના બોલી શકાય છે, સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, મધ્ય કિંમત આપણા માટે નવો શબ્દ નથી. જો કોઈને ખ્યાલ ન હોય તો જણાવી દઉં કે મધ્ય કિંમત એટલે વર્ગની ઉર્ધ્વસીમા પ્લસ વર્ગની અધસીમા એને ભાગ્યા 2. હવે ધારો કે કોઈ તમને અહીંયા વર્ગ આપેલો છે 20 થી લઈને 30, તો આ જે છે 20 એ શું છે? વર્ગની અધસીમા છે, અધસીમા બિંદુ એટલે કે 20. કોઈ પણ વર્ગની નાનામાં નાની સંખ્યાને શું કહેવાય? અધસીમા બિંદુ. તો આ વર્ગની નાનામાં નાની સંખ્યા કેટલી થાય? 20. અને આ છે ઉર્ધ્વસીમા બિંદુ. કોઈ પણ વર્ગની મોટામાં મોટી સંખ્યા એટલે ઉર્ધ્વસીમા બિંદુ. તો હવે વર્ગ 20 થી 30 છે, એના માટે અધસીમા કેટલી થઈ? 20 અને ઉર્ધ્વસીમા કેટલી થાય છે? 30. તો મધ્ય કિંમત શોધવા માટેનું સૂત્ર છે કે ભાઈ વર્ગની ઉર્ધ્વસીમા વત્તા વર્ગની અધસીમા એને ભાગ્યા 2. તો 20 થી 30 વર્ગ છે એની મધ્ય કિંમત કેટલી થશે? તો કે 20 ઉર્ધ્વસીમા 30 પ્લસ અધસીમા 20, 30 ને 20 50 એને ભાગ્યા 2. તો એની મધ્ય કિંમત કેટલી થશે? 50 ભાગ્યા 2 તો કે 25 એની મધ્ય કિંમત થશે. તો મધ્ય કિંમત શોધવા માટેનું સૂત્ર છે કે કોઈ પણ વર્ગની અધસીમા વત્તા ઉર્ધ્વસીમા એને ભાગ્યા 2. તમે આગળ અધસીમા લખો કે આગળ ઉર્ધ્વસીમા લખો, એનાથી કાંઈ ફેર પડતો નથી. તમારે માત્ર ઉર્ધ્વસીમા અને અધસીમાનો સરવાળો કરી અને એ બંનેને ભાગ્યા 2 કરી નાખવાના છે, એટલે તમને એ વર્ગની મધ્ય કિંમત મળી જશે. ત્યારબાદ છે વર્ગીકૃત માહિતીના મધ્યકની ગણતરી માટેની કુલ 3 રીત છે. પહેલી રીત છે પ્રત્યક્ષ રીત, બીજી રીત જે છે એ ધારેલા મધ્યકની રીત છે, અને ત્યારબાદ પદ વિચલનની રીત. આપણે મિત્રો સૌથી વધારે પદ વિચલનની રીતથી દાખલો ગણવાનો પ્રયત્ન કરશું, કારણ કે સૌથી સરળ રીત એ છે. માટે આપણે પરીક્ષાની અંદર ઝડપથી જ્યારે ગણતરી કરવાની હોય અને ગણતરીઓ બને ત્યાં સુધી સહેલી હોય, તેથી આપણે ગણતરીમાં ભૂલ ન થાય એ હેતુથી આપણે પદ વિચલનની રીતથી દાખલાઓ ગણશું. પરંતુ જો તમને પરીક્ષામાં ચોક્કસ કોઈ રીતનો ઉલ્લેખ કરેલો હોય કે ભાઈ કોઈ રકમ આપીને તમને એમ કે આ દાખલો ધારેલા મધ્યકની રીતે ગણો, તો પછી તમારે એ રીતથી દાખલો ગણવાનો ફરજિયાત થઈ જાય છે. પરંતુ તમને માત્ર જ્યારે માહિતી આપીને એમ કીધેલું હોય કે આપેલ માહિતીનો મધ્યક શોધો, ત્યારે તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરીને મધ્યકની ગણતરી કરી શકો છો. ખાસ કરીને જ્યારે તમને એવો ઉલ્લેખ ન કરેલો હોય, ચોખવટ ન કરેલી હોય કે તમારે આ રીતથી દાખલો ગણવાનો છે, ત્યારે તમે મધ્યક શોધવાની કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો છો. એમાં આપણે શીખ્યા હતા કે જો તમને આપેલ માહિતી છે એનું સંખ્યાત્મક મૂલ્ય મોટું હોય, મતલબ કે એમાં ગણતરીઓ મોટી કરવાની થતી હોય, તો તમારે પદ વિચલનની રીતથી દાખલો ગણવાનો. પછી ધારો કે કોઈ એવી સંખ્યાઓ છે, નાની નાની સંખ્યાઓ છે, બરાબર છે, કે જેની વર્ગ લંબાઈ નાની છે, મધ્ય કિંમત શોધવાની સરળ છે, તો એને પ્રત્યક્ષ રીત એનાથી આપણે દાખલો ગણી શકાય છે. તો દાખલો જોઈને તમે નક્કી કરી શકો છો કે આપણે કઈ રીતે દાખલો ગણવાનો છે. મોસ્ટ ઓફ આપણે મોટાભાગના દાખલા પદ વિચલનની રીતથી જ ગણતરી કરશું, કારણ કે સૌથી સહેલી રીત એ છે. માત્ર તમારે એના સૂત્ર અલગ અલગ યાદ રાખવાના રહેશે, એથી વધારે કાંઈ આમાં માત્ર સૂત્રને આધારે દાખલાઓ તમારે ગણવાના છે. તો એકદમ સરળ ગણતરીઓ છે મધ્યકની ટોટલ 3 રીત: પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત. તો હવે જોઈએ આપણે એના સૂત્રો. સૌ પ્રથમ છે પ્રત્યક્ષ રીત. એ જે આપણે મધ્યકનું સૌથી પહેલું સૂત્ર ભણી ગયા કે x બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. મતલબ કે અંશમાં જે છે આપણને જે એફઆઈ અને એક્સઆઈ એટલે કે આ એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર જેટલા મળતા હતા એ તમામ એફઆઈ એક્સઆઈનો સરવાળો અને છેદમાં માહિતીની તમામ આવૃત્તિઓ એટલે કે એફઆઈ એનો સરવાળો. તો આ થઈ ગયું x બાર બરાબર સિગ્મા
એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ। આ થઈ ગઈ પહેલી રીત, પ્રત્યક્ષ રીત। આમાં એક્સઆઈ બરાબર શું છે? મધ્ય કિંમત છે। એક્સઆઈ બરાબર મધ્ય કિંમત, એફઆઈ બરાબર આપણે આગળ ભણી ગયા એમ આવૃત્તિ। ત્યારબાદ છે ધારેલા મધ્યકની રીત। હવે મિત્રો આ જે રીત છે, આ રીત ખાસ એટલા માટે વપરાય છે કે જ્યારે તમને વર્ગીકૃત માહિતીમાં असमान वर्ग लंबाई आपेली होय, मतलब के आपने दरेक वर्गनी वर्ग लंबाई आपणे जरूर पड़े छे। कोई पण वर्ग आपेला होय 25 થી 35, 35 થી 45, 45 થી 55, तो हवे वर्ग लंबाई शोधवा माटे आपणे वर्गनु ऊर्ध्वसीमा बिंदु एमांथी अधसीमा बिंदु बाद करिए। 35 मांथी 25 तो 10 मळे छे। अहीं एवी रीतना 45 मांथी 35 बाद करो तो पण 10 मळे छे। 55 मांथी 45 बाद करो तो पण 10 मळे छे। तो अहींया तमे जुओ के समान वर्ग लंबाई आपेली छे। हवे मित्रों ज्यारे माहितीमां आवी रीतना समान वर्ग लंबाई न आपेली होय, धारो के पहेलो वर्ग छे 66 થી 68 छे, बीजो वर्ग छे 68 થી 69, पछीनो वर्ग छे 69 થી 71। तो हवे अहींया जुओ तमे वर्ग लंबाई शोधवा माटेनुं सूत्र छे के वर्गनी ऊर्ध्वसीमा एमांथी अधसीमा बाद करवानी। तो अहींया वर्ग लंबाई केटली थशे? 2। अहींया वर्ग लंबाई 1 थई, अहींया वर्ग लंबाई केटली थशे? 2। तो अहींया तमे जुओ जुदी जुदी एटले के अलग अलग वर्ग लंबाई आपेली छे, मतलब के वर्ग लंबाई एक समान नथी, असमान वर्ग लंबाई छे। तो ज्यारे आवी रीतना वर्ग लंबाई तमने वर्गनी अंदर आपेली होय असमान वर्ग लंबाई, त्यारे तमारे धारेला मध्यकनी रीते दाखलो गणवानो थशे। कारण के एमां वर्ग लंबाई एटले के वर्ग लंबाईने दर्शाववा माटे एच एवो संकेत वपराय छे के ज्यारे तमारे वर्ग लंबाई गणतरीमां नथी लेवानी होती एवुं आ एक सूत्र छे कि एक्स बार बराबर ए प्लस सिग्मा एफआई डीआई, मतलब के एफआई डीआई नो गुणाकार अने जे तमाम एफआई डीआई मेळा छे एनो सरवाळो अने छेदमां सिग्मा एफआई, मतलब के तमाम एफआई नो सरवाळो। हवे मित्रों तमे जुओ आ सूत्रनी अंदर क्यांय कोईपण जग्याए एच नो समावेश नथी, ज्यारे त्यार पछीनी रीत जे छे पद विचलननी रीत एनी अंदर अहींया आपणे एच नो समावेश छे एवुं जोईशुं। तो ज्यारे वर्गीकृत माहितीनी अंदर असमान वर्ग लंबाई आपेली होय त्यारे तमारे धारेला मध्यकनी रीतनो उपयोग करवानो छे। आ तमारे याद राखवानुं रहेशे। तमने रकम उपरथी जोईने ख्याल आवी जशे के कई रीते आपणे मध्यक शोधवानो छे। तो ए माटे आवी नानी नानी वस्तुओ याद राखवानी रहेशे, जेम के वर्गीकृत माहिती छे एमां असमान वर्ग लंबाई आपेली छे, मतलब के वर्ग लंबाई बधी जुदी जुदी रीतना आपेली छे, एक समान वर्ग लंबाई नथी, दरेक वर्गनी वर्ग लंबाई जुदी जुदी छे, त्यारे तमारे धारेला मध्यकनी रीते दाखलो गणવાનો रहेशे। अने ई सिवाय पहेली रीत आपणे जोई प्रत्यक्ष रीत, तो माहितीनुं संख्यात्मक मूल्य नानुं होय, मतलब के नाना नाना वर्गो आपेला होय एनी मध्य किंमत शोधवी एकदम सरळ होय, मोटा आंकड़ाओ न आपेला होय त्यारे प्रत्यक्ष रीते तमारे दाखलो गणवानो थशे। खास करीने ज्यारे मोटा आंकड़ा आपेला होय, मोटा वर्गोनी अंदर वर्ग लंबाई होय त्यारे तमारे प्रत्यक्ष रीतनो उपयोग बने त्यां सुधी न करवो, त्यारे तमारे पद विचलननी रीते दाखलो गणवानो रहेशे। प्रत्यक्ष रीत छे एमां पण तमारे वर्ग लंबाई एटले के एच नु कोई महत्व होतुं नथी, कारण के सूत्रमां तमारे वर्ग लंबाईनी जरूर होती नथी। तो आ थई गई बे रीत। बीजी रीत हती धारेला मध्यकनी रीत, एक्स बार बराबर ए प्लस सिग्मा एफआई डीआई छेदमां सिग्मा एफआई। सिग्मा एफआई डीआई नो मतलब शुं के तमने जे एफआई अने डीआई ई बंनेनो जे गुणाकार छे एवा तमाम एफआई डीआई नो सरवाळो अने छेदमां तमाम आवृत्तिओनो सरवाळो एटले सिग्मा एफआई। हवे डीआई एटले शुं थाय मित्रों? तो ये आपणे दाखलामां जोईशुं के डीआई बराबर एक्सआई माइनस ए। हवे आ जे ए जे छे ई तमारे मध्य किंमतनुं जे तमने कोष्टक मळे छे एक्सआई वाळुं खानुं
ધારો કે મધ્ય કિંમતનું જે કોષ્ટક મળે છે તો એમાં વચ્ચેની કોઈ સંખ્યા છે એના બરાબર તમારે એ ધારવાનો રહેશે અને એ જે છે એ તમારે ક્રમશઃ એક એક્સઆઈની કિંમતમાંથી બાદ કરવાનો રહેશે। ધારો કે 15, 25, 35 આવી કોઈ તમને મધ્ય કિંમતો મળતી હોય તો તમારે એની પછીનું જે કોષ્ટક હશે ડીઆઈનું, એના ડીઆઈ શોધવા માટે તમારે પહેલા વર્ગ માટે અહીંયા તમે જુઓ તો ડીઆઈ શું થશે તો કે એક્સઆઈ માઇનસ એ, 15માંથી 25 બાદ કરો તો કેટલા વધે -10। તો આપણે દાખલાઓની ગણતરી જોઈ હતી ધારેલા મધ્યકની રીતે, એમાં તમારે જોઈ લેવાનું ઉદાહરણ નંબર 1 જે છે એ તમને ગણાવેલું છે, ત્રણેય રીતે એ દાખલો ગણાવેલો છે, પ્રત્યક્ષ રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત, ત્રણેય રીતે એ તમને દાખલો ગણાવેલો છે। તો ઉદાહરણ નંબર 1 જે છે એનો વિડીયો તમારે ખાસ જોઈ લેવો તો તમને ખ્યાલ આવી જશે કે એની ગણતરી છે એ કેવી રીતે કરેલી છે કે કોઈ મધ્ય કિંમત જે આપણને આપેલી હોય એમાંથી કોઈ વચ્ચેની સંખ્યા જે છે, તમામ મધ્ય કિંમતમાંથી વચ્ચેની કોઈ પણ સંખ્યા તમે એના બરાબર ધારેલો મધ્યક એ લઈ શકો છો। એના માટેના બીજા ખાસ કાંઈ નિયમ નથી કે તમે મધ્ય કિંમતનું ખાનું જુઓ તો એમાં તમને 6 કે 7 જેટલી મધ્ય કિંમત આપેલી હોય તો કોઈ વચ્ચેનું જે સંખ્યા હોય એના બરાબર તમારે એ ધારી લેવાનું રહે છે। અને ડીઆઈ બરાબર ડીઆઈનું જે ખાનું છે એમાં એક્સઆઈ એમાંથી તમારે એ બાદ કરવાનો રહેશે, જેમાં અહીંયા કર્યો 15માંથી 25 બાદ કર્યા તો 10, પછી 25માંથી 25 જાય તો 0, પછી એક્સઆઈ માઇનસ એ એટલે 35 માઇનસ 25 કરો તો પાછા 10, એ રીતના તમને બંને બાજુ સંખ્યા મળી રહેશે। પછી જે ડીઆઈ મળે એનો તમારે તમારી આવૃત્તિ હોય એની હારે ગુણાકાર કરવાનો રહેશે। અત્યંત સરળ ચેપ્ટર છે મિત્રો, તમારે રોકડા માર્ક મેળવવા માટેનું સહેલામાં સહેલું આ ચેપ્ટર છે। માત્ર અમુક સૂત્રોને આધારે તમને રોકડા માર્ક આ ચેપ્ટરમાંથી મળી શકે છે અને તમારે ખાસ કરીને માર્ક મેળવવા માટે આ ચેપ્ટર તમારે ફરજિયાત શીખવું પડશે, કારણ કે સહેલામાં સહેલું ચેપ્ટર છે, 10મા ધોરણની અંદર આંકડાશાસ્ત્ર છે। પછી ત્યારબાદનું સૂત્ર છે પદ વિચલનની રીત, છેલ્લી રીત છે। આપણે મોટાભાગના દાખલાઓ આ રીતે ગણશું, જ્યારે સમાન વર્ગ લંબાઈ આપેલી હશે, સમાન વર્ગ લંબાઈ આપેલી હશે, એ ઉપરાંત સંખ્યાત્મક મૂલ્ય આપણને જે માહિતી આપેલું હોય એનું સંખ્યાત્મક મૂલ્ય મોટું હશે, ત્યારે આપણે આ રીતથી દાખલાઓ ગણશું। સૌથી સરળ રીત છે મિત્રો પદ વિચલનની રીત। તો આ રીતના જ આપણે મોટાભાગના દાખલાઓની ગણતરી કરશું મધ્યક શોધવા માટે। તેથી આપણે સરળતાથી અને વધુ ઝડપથી મધ્યક શોધવાની રીત આપણે અજમાવી શકીએ। તો એનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ h કૌંસમાં સિગ્મા fi ui એને ભાંગ્યા સિગ્મા fi, મતલબ અહીંયા એ બરાબર શું છે ધારેલો મધ્યક। જેમ ઓલી રીતમાં પણ કોઈ સંખ્યાને આપણે કોઈ પણ મધ્ય કિંમતની બરાબર એ ધારતા હતા એમ તમારે પદ વિચલનની રીતમાં પણ એ ધારવાનો છે। ત્યારબાદ છે h મતલબ કે વર્ગ લંબાઈ। વર્ગ લંબાઈનું સૂત્ર અહીંયા મેં તમને લખી આપેલું છે યાદ રાખવા માટે કે વર્ગમાં ઉર્ધ્વસીમા બિંદુમાંથી અધઃસીમા બિંદુ બાદ કરવાનું છે। ધારો કે તમને કોઈ વર્ગ આપેલો હોય 45 થી 55, તો હવે આ એનું અધઃસીમા બિંદુ થયું અને આ એનું ઉર્ધ્વસીમા બિંદુ થાય। તો આની તમારે વર્ગ લંબાઈની ગણતરી કરવી હોય તો ઉર્ધ્વસીમા બિંદુમાંથી અધઃસીમા બિંદુ બાદ કરો તો 55માંથી 45 બાદ કરો તો તમને એની વર્ગ લંબાઈ કેટલી મળે 10। તો આ થઈ ગયું એનું વર્ગ લંબાઈ। ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, તમે વર્ગ લંબાઈ અને મધ્ય કિંમતની વચ્ચે કોઈ પણ પ્રકારનું તમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય। વર્ગ લંબાઈ જે છે એમાં ઉર્ધ્વસીમા બિંદુમાંથી અધઃસીમા બિંદુ માત્ર બાદ કરવાનું છે અને મધ્ય કિંમતમાં અધઃસીમા અને ઉર્ધ્વસીમાનો સરવાળો કરી એને ભાંગા 2 કરવાના છે। એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા કન્ફ્યુઝ થતા હોય છે। એક વખત તમે ક્લિયરલી યાદ રાખી લ્યો, તમારો કોન્સેપ્ટ ક્લિયર કરી લ્યો કે વર્ગ લંબાઈ બરાબર ઉર્ધ્વસીમા બિંદુ માઇનસ અધઃસીમા બિંદુ અને મધ્ય કિંમત બરાબર અધઃસીમા બિંદુ વત્તા ઉર્ધ્વસીમા બિંદુ એને ભાંગ્યા 2। તો અહીંયા તમને સમાન વર્ગ લંબાઈ હશે એના માટે આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરશું। એ ઉપરાંત અહીંયા યુઆઈ માટેનું સૂત્ર આપેલું છે, યુઆઈ શોધવા માટેનું। તો કે યુઆઈ શું છે તો કે
xi માઇનસ a એને ભાગ્યા h। અગાઉના સૂત્રમાં જેમ આપણે xi માઇનસ a કરતા હતા એ આપણને di મળતું હતું। હવે di ઉપરથી આપણે ui મેળવવું હોય તો એને ભાગ્યા ખાલી h કરી નાખવાનો થાય। ui બરાબર xi માઇનસ a એને ભાગ્યા h। મિત્રો એકદમ સરળ પ્રકારની રીત છે પદ વિચલનની રીત। ઉદાહરણ નંબર 1 નો વિડીયો તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે। અને આપણે મોટા ભાગના દાખલાઓ પદ વિચલનની રીતથી મધ્યક શોધવાના આપણે ગણશું, કારણ કે સહેલામાં સહેલી રીત છે પદ વિચલનની રીત। ત્યારબાદ ચોથા નંબરનું સૂત્ર છે એ આપણે ઓલા 3 સૂત્રો મધ્યકના છે એ યાદ રાખવા માટેનું જ કંઈક ટૂંકી રીત છે। જોઈએ આપણે x બાર બરાબર a પ્લસ d બાર। આને શું વંચાય તો કે d બાર। x બાર બરાબર a પ્લસ d બાર। તો x બાર બરાબર જે રીતના સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi, મતલબ કે fi xi એટલે fi અને xi નો ગુણાકાર એ તમામ fi xi નો સરવાળો એટલે કે સિગ્મા fi xi અને છેદમાં તમામ fi નો સરવાળો એટલે કે સિગ્મા fi। એ જ રીતના d બાર બરાબર સિગ્મા fi di છેદમાં સિગ્મા fi। જેમ અહીંયા xi છે તો x બાર મળે છે, એ રીતના અહીંયા di છે તો અહીંયા d બાર એને કહી શકાય। તો d બાર બરાબર સિગ્મા fi di છેદમાં સિગ્મા fi। જેમ x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi, એ જ રીતના d બાર, d ની ઉપર જે લીટો છે એને શું વંચાય d બાર। d બાર બરાબર સિગ્મા fi di છેદમાં સિગ્મા fi। તો આ તમે જે બીજી રીત છે fi di વાળી એ તમે યાદ રાખવા માટે, જે ધારેલા મધ્યકની રીત છે એ યાદ રાખવા માટે તમને શોર્ટકટ રીત સૂત્ર જે છે એ અહીંયા આપેલું છે। ધારેલા મધ્યકની રીતનું શોર્ટકટ છે x બાર બરાબર a પ્લસ d બાર। d બાર બરાબર તમને ખ્યાલ આવી જાય કે સિગ્મા fi di છેદમાં સિગ્મા fi એવું થાય। ત્યારબાદ જે છે પાંચમું, એ તમે ધારેલા મધ્યકની રીત જે રીતના અહીંયા શોર્ટકટ હતી એ રીતના અહીંયા પદ વિચલનની રીતનું શોર્ટકટ સ્વરૂપ છે। પદ વિચલનની રીતનું સૂત્ર શોર્ટ ટ્રીકમાં યાદ રાખવા માટે શું છે, a પ્લસ h એને ગુણ્યા u બાર। હવે જેમ x બાર બરાબર સિગ્મા fi xi છેદમાં સિગ્મા fi, એમ u બાર બરાબર સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi। તો એને કહેવાય u બાર। u બાર એ રીતના આપણે આને વાંચી શકીએ। આ જે છે ઇંગ્લિશનો u છે, 5 બાર એવું નથી વાંચવાનું। u બાર એટલે કે u ની ઉપર આ જે લીટો છે એને u બાર એવી રીતના વંચાય છે। u બાર બરાબર સૂત્ર શું છે, સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi, મતલબ કે fi અને ui નો ગુણાકાર અને એ તમામ fi ui ના ગુણાકાર જે છે એનો તમામનો સરવાળો એટલે સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi। સિગ્મા fi મતલબ કે તમામ fi નો સરવાળો। તો આ થઈ ગઈ મધ્યકની વાત। ત્યારબાદ મધ્યવર્તી સ્થિતિમાનનું બીજું માપ જે છે વર્ગીકૃત માહિતીનો બહુલક। બહુલક જે છે મિત્રો એને દર્શાવવા માટે કેપિટલ Z સંકેતનો ઉપયોગ થાય છે। એ તમે અગાઉ કદાચ ધોરણ 9 ની અંદર શીખી ગયા હશો। બહુલકને દર્શાવવા માટે કેપિટલ Z એવા સંકેતનો ઉપયોગ થાય છે। તો મિત્રો વર્ગીકૃત આવૃત્તિ વિતરણમાં બહુલકની ગણતરી આપણે કઈ રીતે કરવાની છે એ આપણે જોઈશું। તો બહુલકની માહિતી મેળવીએ તો સૌથી પ્રથમ એમાં આપણે શું શીખવાનું આવે તો કે બહુલક વર્ગ। બહુલક વર્ગ કોને કહેવાય તો કે આપણને વર્ગીકૃત માહિતી આપેલી હોય એમાં જે વર્ગની આવૃત્તિ મહત્તમ હોય, વર્ગીકૃત માહિતીમાં આપણને ચોક્કસ વર્ગો આપી દીધેલા હોય કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 એવા જુદા જુદા વર્ગો હોય। તો એવા જે વર્ગની આવૃત્તિ મોટામાં મોટી અથવા તો મહત્તમ હોય તો એ મહત્તમ આવૃત્તિવાળો જે વર્ગ જે છે એને શું કહેવાય, બહુલક વર્ગ કહેવામાં આવે છે। બહુલક માટેનું સૂત્ર જે છે કે બહુલક બરાબર l પ્લસ કૌંસની અંદર
F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા H। તો હવે અહીંયા તમને ઘણી બધી વસ્તુ નવી જોવા મળી, નવી જાણવા મળી। તો એને આપણે જોઈએ કે કયા સંકેતને આપણે શું કહેશું। સૌપ્રથમ તો જે છે એલ કોને કહેવાય? તો કે આપણને જે બહુલક વર્ગ મળે છે કે જે વર્ગની આવૃત્તિ મહત્તમ છે અથવા મોટામાં મોટી છે એ વર્ગની અધઃસીમા। ધારો કે કોઈ આપણને બહુલક વર્ગ 10 થી 20 મળ્યો, બરાબર છે, તો એની અધઃસીમા કેટલી થશે? 10। કારણ કે અધઃસીમા એટલે મેં તમને કીધું હતું, અધઃસીમા એટલે વર્ગની નાનામાં નાની સંખ્યા, ઉર્ધ્વસીમા એટલે વર્ગની મોટામાં મોટી સંખ્યા। તો અહીંયા બહુલક વર્ગ અહીંયા ધારો કે 10 થી 20 મળ્યો હોય તો એની અધઃસીમા કેટલી થશે? 10। બહુલક વર્ગની અધઃસીમા એટલે L। તો અહીંયા બહુલક વર્ગ 10 થી 20 તો એની અધઃસીમા એટલે 10। ત્યારબાદ છે F1 એટલે કે બહુલક વર્ગની આવૃત્તિ। તમને આ જે બહુલક વર્ગ મળ્યો છે એની જોડે જે આવૃત્તિ હશે એ શું થશે? બહુલક વર્ગની આવૃત્તિ। ત્યારબાદ F0 તો કે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ। હવે આ જે બહુલક વર્ગ છે એની ઉપર જ આખું આપણે બહુલકની સૂત્રની રમત છે। પહેલું L તો કે બહુલક વર્ગની અધઃસીમા, પછી F1 તો કે બહુલક વર્ગની આરે જે આવૃત્તિ હોય તે, પછી F0 તો કે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ। આ જે બહુલક વર્ગ હશે 10 થી 20 એની આગળનો કોઈ વર્ગ હશે 0 થી 10 કે ગમે એ કોઈ પણ વર્ગ હોય એની આવૃત્તિ જોવાની। તો એ શું થશે? F0 એટલે કે બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ। ત્યારબાદ છે F2 તો કે બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ, એટલે જે બહુલક વર્ગ છે એની પછીનો જે વર્ગ હશે એની આવૃત્તિ જોવાની રહેશે। ત્યારબાદ વર્ગ લંબાઈ શોધવા માટેનું તમને સૂત્ર ખ્યાલ છે, ઉર્ધ્વસીમા બિંદુમાંથી અધઃસીમા બિંદુ તમારે માત્ર બાદ કરવાનું રહેશે। તો બહુલક શોધવા માટેનું આ એક જ સૂત્ર છે જે તમારે ખાસ યાદ રાખવાનું રહેશે। વર્ગીકૃત માહિતી માટેનું બહુલક શોધવાનું સૂત્ર છે બહુલક બરાબર L પ્લસ કૌંસમાં F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા H। તો આ થઈ ગયું બહુલક શોધવા માટેનું સૂત્ર। ત્યારબાદ મધ્યવર્તી સ્થિતિમાનનું ત્રીજું માપ એટલે કે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થને આપણે કેપિટલ M વડે દર્શાવાય છે। જેવી રીતના બહુલકની માહિતી મેળવી ત્યારે આપણે બહુલક વર્ગ સમજ્યા હતા, એ જ રીતના મધ્યસ્થ કેવી રીતના શોધવો એમાં આપણે સૌથી પહેલાં મધ્યસ્થ વર્ગ કોને કહેવાય એની આપણે જાણી લઈએ માહિતી। મધ્યસ્થ વર્ગ એટલે કે આપેલ માહિતી માટેની તમામ આવૃત્તિઓનો સરવાળો અથવા તો સૌથી છેલ્લી સંચય આવૃત્તિ એને n વડે દર્શાવવામાં આવે છે। મધ્યસ્થ વર્ગ કોને કહેવાય એ જાણ્યા પહેલાં આપણે n કોને કહેવાય એ જાણવું પડશે। તો અહીંયા nનું કે આપણને વ્યાખ્યા આપેલી છે કે n કોને કહેવાય? તો કે આપેલ માહિતી માટેની તમામ આવૃત્તિઓનો સરવાળો, મતલબ કે અહીંયા જે તમને આવૃત્તિ આપેલી છે એ તમામ આવૃત્તિઓનો સરવાળો, એને આપણે મધ્યકની અંદર શું કહેતા હતા? સિગ્મા fi। સિગ્મા fi એટલે કે તમામ આવૃત્તિઓનો સરવાળો એટલે કે સિગ્મા fi। એને અહીંયા આપણે મધ્યસ્થની અંદર શેના વડે દર્શાવીએ છીએ? n વડે દર્શાવીએ છીએ। તો n બરાબર તમામ આવૃત્તિઓનો સરવાળો અથવા તો સૌથી છેલ્લી સંચય આવૃત્તિ એને n વડે દર્શાવવામાં આવે છે। કારણ કે અહીંયા જે તમને કિંમત મળે અને આ જે સૌથી છેલ્લી સંચય આવૃત્તિ છે એની કિંમત બંને એક સમાન હશે। આપણે ગણતરી કરીએ, 7 ને 4 11, 11 માં બીજા 8 ઉમેરો તો 19 ને 1 20, 20 ને 6 26, 26 ને 5 31 નો એકડો વધી આવશે 3, તો 3 ને 2 5, તો આ કેટલા થઈ ગયા? 51। તમે જોઈ શકો છો અહીંયા જે તમામ આવૃત્તિઓનો સરવાળો મળ્યો એ n બરાબર 51 અને અહીંયા સંચય આવૃત્તિ બે કેવી છે? એક સમાન છે। તો n કોને કહીશું આપણે? કે આપેલ માહિતી માટેની તમામ આવૃત્તિઓનો સરવાળો અથવા સૌથી છેલ્લી સંચય આવૃત્તિ જેને n વડે દર્શાવી શકાય છે। એ n મળી જાય એની ઉપરથી મધ્યસ્થ વર્ગ કેવી રીતના શોધવાનો એ જોઈએ કે જે n મળે એને n/2 કરી નાખો, તો અહીંયા 51/2 આમ કરી નાખવાનું છે। મતલબ કે તમને જે n ની કિંમત મળી અહીંયા 51 એને ભાગ્યા 2 કરી નાખવાના છે। તો અહીંયા કેટલી મળશે? 25.5।
આ તમને મળે છે n/2 ની કિંમત। તો હવે આની ઉપરથી મધ્યસ્થ વર્ગ કેવી રીતના નક્કી કરવો એ આપણે જોઈએ। તમને જે n ની કિંમત મળે છે એને ભાગ્યા 2 કરવાથી જે કિંમત મળશે એનાથી મોટી અને સૌથી નજીકની, તમને જે n/2 કરવાથી કિંમત મળશે તેનાથી મોટી અને સૌથી નજીકની સંચયી આવૃત્તિ તમારે જોવાની। હવે અહીંયા જુઓ 25.5 કરતાં મોટી અને નજીકની 25.5 કરતાં મોટી કઈ આવૃત્તિ છે 29, બરાબર છે। હવે અહીંયા 29 હોય અને 30 હોય તો તમારે નજીકની આવૃત્તિ 25.5 થી 29 એવી નક્કી કરવાની રહેશે। બે તમને લક્ષણો કીધા કે તમને જે n/2 મળે એના કરતાં મોટી સંખ્યા એટલે 25.5 કરતાં કોઈ પણ મોટી સંખ્યા અને સૌથી નજીકની સંચયી આવૃત્તિ, એટલે તમારે એ પણ યાદ રાખવાનું કે એના કરતાં સૌથી નજીકની સંચયી આવૃત્તિ હોવી જોઈએ। તો અહીંયા કેટલી મળે છે 29, તો એની સાથે જે વર્ગ હશે, આ જે વર્ગ જે છે એને મધ્યસ્થ વર્ગ કહેવામાં આવે છે। તો મધ્યસ્થ વર્ગ કેટલો થઈ ગયો 145 થી 150। તો આ થઈ ગઈ મધ્યસ્થ વર્ગની વાત। ફરીથી સમજાવી દઉં, તમને જે આવૃત્તિ આપેલી છે તમામ આવૃત્તિઓનો સરવાળો એને n વડે દર્શાવાય છે। એ જે સરવાળો મળે એને n/2 કરો, એના ઉપરથી જે સંખ્યા મળે એ સંખ્યાને મોટી, એ સંખ્યાથી મોટી અને એનાથી નજીકની બે વસ્તુ કીધી। અહીંયા જે n/2 કરવાથી જે કિંમત મળે એનાથી મોટી અને સૌથી નજીકની સંચય આવૃત્તિના ખાનામાં જોવાની કઈ આવૃત્તિ છે એની સાથેનો જે વર્ગ હશે એ શું હશે, એનો મધ્યસ્થ વર્ગ હશે। ત્યારબાદ મધ્યસ્થ વર્ગ મળી જાય એટલે આપણે મધ્યસ્થનું સૂત્ર લગાવીએ કે મધ્યસ્થ બરાબર L પ્લસ કૌંસની અંદર n/2 માઇનસ CF છેદમાં F એને ગુણ્યા H। તો L બરાબર શું થશે તો કે મધ્યસ્થ વર્ગની અધસીમા, જેમ બહુલક વર્ગની અધસીમા બરાબર L થતું એ જ રીતના મધ્યસ્થ વર્ગની અધસીમા, અધસીમા એટલે વર્ગની નાનામાં નાની સંખ્યા, મધ્યસ્થ વર્ગની નાનામાં નાની સંખ્યા એટલે L। પછી CF એટલે શું થશે તો કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ। અહીંયા આપણે સમજીએ મધ્યસ્થ વર્ગ આપણો છે 145 થી 150, આ આપણો મધ્યસ્થ વર્ગ છે। તો હવે સૂત્રની અંદર જે CF છે એને શું કહેવાશે તો કે મધ્યસ્થ વર્ગ છે એની આગળના વર્ગની સંચયી આવૃત્તિ, આને કહેવાશે CF, મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ। ખાસ યાદ રાખવાનું છે સંચયી આવૃત્તિના કોષ્ટકમાં જોવાનું છે, સાદી આવૃત્તિમાં નહીં। CF જોતું હોય તો મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ કેટલી થશે 11। પછી સૂત્રની અંદર આવે છે F, તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, તો એ પાછી આવશે 18, એ તમારે સાદી આવૃત્તિના ખાનામાં જોવાનું છે। જ્યારે CF કીધું હોય ત્યારે CFના ખાનામાં અને F કીધું હોય ત્યારે આ જે સાદી આવૃત્તિ જે FI એના ખાનામાં જોવાનું। CF કીધું એટલે કે મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ, તો આ CFનું ખાનું, અને F કીધું તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, તો આ મધ્યસ્થ વર્ગની જે આવૃત્તિ હશે એ જ એની અંદર આવશે। તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ F બરાબર કેટલા થશે 18। અને છેલ્લે જે છે H બરાબર તમને આપેલું છે વર્ગ લંબાઈ, તો જે મધ્યસ્થ વર્ગ હશે એની વર્ગ લંબાઈ તમારે ચકાસી લેવાની। ઉર્ધ્વસીમા બિંદુ એમાંથી અધસીમા બિંદુ બાદ કરો તો વર્ગ લંબાઈ મળી જાય। તો આ થઈ ગયું મધ્યસ્થ માટેનું સૂત્ર। મધ્યવર્તી સ્થિતિમાનના જે 3 માપ છે એની વચ્ચેનો અહીંયા સંબંધ તમને છેલ્લે આપેલો છે। પરીક્ષામાં કદાચ પૂછાઈ શકે છે, MCQમાં 1 માર્કમાં કોઈ પણ જગ્યાએ પૂછાઈ શકે, અથવા તો તમને કોઈ પણ જગ્યાએ મધ્યસ્થ અને બહુલકનું માપ આપી દીધું હોય એની ઉપરથી મધ્યક શોધવાનો કે, તો એના માટેનું આ મોસ્ટ IMP સૂત્ર છે। 1 માર્કમાં પણ પૂછાઈ શકે છે, 2 માર્કમાં આની ઉપરથી પ્રશ્ન પણ પૂછાઈ શકે છે। તો ક્યારેક જો પેપરમાં અઘરા પ્રકારના પ્રશ્નો ઉમેરવા હોય તો આ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરી શકે છે કે તમને મધ્યસ્થ અને બહુલક આપી દે એની ઉપરથી મધ્યક શોધવાનું કે, અથવા મધ્યક અને બહુલક આપી દે એની ઉપરથી મધ્યક શોધવાની ગણતરી આપે તો તમે ઇઝીલી આ સૂત્ર હશે તો તમે કરી શકશો। તો શું છે સૂત્ર, 3 ગુણ્યા મધ્યસ્થ એના બરાબર બહુલક પ્લસ 2 ગુણ્યા મધ્યક। મધ્યસ્થને દર્શાવવા માટે M વપરાય, બહુલકને દર્શાવવા માટે કેપિટલ Z વપરાય અને મધ્યક માટે X બાર। તો શું થશે સૂત્ર, 3M ઇઝ ઇક્વલ ટુ Z પ્લસ
2x12। આ થઈ ગયું મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય વચ્ચેનો સંબંધ શું થાય એ માટેનું સૂત્ર 3m = z + 2x12। તો મિત્રો આ છે આપણું ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર। મધ્યવર્તી સ્થિતિમાનના ત્રણ માપો આપણે શીખી ગયા અહીંયા, અને ત્રણેય માપો વર્ગીકૃત માહિતી માટે અને સતત આવૃત્તિ વિતરણ માટે છે। સતત આવૃત્તિ વિતરણ એટલે કે આપણને જે વર્ગો આપેલા હોય 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, એ જ રીતના બીજા કોઈ વર્ગો આપેલા હોય 55 થી 65, 65 થી 75, 75 થી 85। તો તમે અહીંયા જોઈ શકો છો કે સતત આવૃત્તિ વિતરણ છે, કોઈ પણ જગ્યાએ આવૃત્તિ બ્રેક થતી નથી। આપણે અસતત આવૃત્તિ વિતરણનો એક દાખલો જોયો હતો, એ માટેનું કદાચ એક્ઝામ્પલ હતું 66 થી 68, પછી 69 થી 70, 71 થી 72। તો અહીંયા જુઓ 68 પછી 69 આવવું જોઈએ, મતલબ કે આ જે 68 છે એ વર્ગની શરૂઆત અહીંથી જ થવી જોઈએ, જે આ વર્ગની ઉર્ધ્વ સીમા છે એ જ એની પછીના વર્ગની અધર સીમા થવી જોઈએ, પણ એવું થતું નથી। તો અહીંયા અસતત પ્રકારનું માહિતી વિતરણ થઈ ગયું। અહીંયા કેમ સતત વિતરણ છે 55 થી 65, તો પછી પાછું ફરીથી 65 થી શરૂ થઈને 75 સુધી, પછી પાછું 75 થી શરૂ થઈને 85 સુધી। એ જ રીતના અહીંયા 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40। તો આ બધા કેવા સતત આવૃત્તિ વિતરણ કહેવાય, અને આ જે છે અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય। આપણે જે તમામ સૂત્ર શીખ્યા એ બધાય સતત અને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ હતા। અસતત માટે આજે આપણે સૂત્ર શીખ્યા એ એમાં લાગુ પડતા નથી। જો અસતત આવૃત્તિ વિતરણ હોય તો એને પહેલાં સતત આવૃત્તિ વિતરણની અંદર ફેરવવું પડે છે, અને પછી તમે કોઈ પણ મધ્યક, મધ્યસ્થ કે બહુલકનું સૂત્ર એમાં લગાડી શકો છો, મતલબ કે એપ્લાય કરી શકો છો। તો આ હતું આપણું ચેપ્ટર નંબર 14, જેના તમામ સૂત્રો તમારે પાકા કરવાના રહેશે।